રેડીમેડ પેસ્ટ લઈ લીધી છે. તો ટામેટું, લીલા મરચાં, ટમેટું. આજે તમે શું બનાવવા જઈ રહ્યા છો? બોલો તો પછી આજે તમે શું બનાવવા જઈ રહ્યા છો? આજે હું કોરું કઠોળનું શાક બનાવું છું. એના માટે મેં બધું મિક્સ કઠોળ લીધું છે. સરસ. શું શું છે આ કઠોળની અંદર જરા જણાવશો? જોઈ લો ને. બોલો આપણે જોવાનું ભાઈ. ચલો અંદર મગ છે, થોડા ચોળા લાગે છે, મસૂર છે. ઇટ સીમ્સ ગુડ. એક મરચું છે, અડધું ટામેટું છે. ઓકે, ઝીણી ડુંગળી, મરચું અને ટામેટું. તો એના માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું. ઓકે. તો પછી હવે આપણે શરૂઆત કરીએ છીએ શાક બનાવવાની. થોડું તેલ લઈ લઈશું. ઓકે ઓકે, પહેલાં આપણે તેલ લીધું, પછી તેલને ગરમ થવા દેવાનું છે. શું શું નાખવાનું છે અંદર? હિંગ અને મીઠું. બાજુમાં ટીંડોળાનું શાક બી બનાવવાનું છે. ઓકે, ટીંડોળા ફેવરેટ છે આપણા. જેમ તેલ ગરમ થાય ત્યારે ચટણી નાખીશું. ઓકે, ચોટ્ટી હિંગ નાખવાની છે. નાખ્યા પછી નાખીશું ડુંગળી, ઓકે, મરચાં, ડુંગળી મરચાં. સરસ. આપણે રેડીમેડ જ આલુ લસણની પેસ્ટ નાખી દઈશું. અચ્છા, જિંજર ગાર્લિક પેસ્ટ રેડીમેડ જ લાવે છીએ આપણે. હા, તો આપણે બનાવી બી શકીએ છીએ પણ ટાઈમ ના પૂરતો. જે લોકો એકલા ખાવાનું બનાવતા હોય અને એમને ટાઈમ ના હોય તો તમે જિંજર ગાર્લિકની પેસ્ટ બહારથી પણ લાવી શકો છો. બાકી ફ્રેશ બનાવી એ બી સારો ઓપ્શન હોય છે. પણ ટાઈમનો અભાવ હોય તો આ જિંજર ગાર્લિક પેસ્ટ તમારે શ્યોરલી કામ આવી શકે છે. અમેઝિંગ. શું નાખવાનું છે હવે? ટામેટું. ગાઈઝ, આજે આપણે મિક્સ કઠોળનું કોળું મોળું શાક ખાવાનું છે. ઓકે, મીઠું નાખવાનું છે. ઓકે, ઓકે, બધા મસાલા કરીશું. ઓકે, મસાલા નાખવાના છે. હળદર, હળદર, મરચું આપણને જેટલું તીખું ખાવું એટલું, મરચું, ધાણા જીરું, ધાણા જીરું, અને ગરમ મસાલો. કઠોળ. મગનું બી આવું હતું રહી નાખીને થોડું વગાડે મને આવું મગનું બી આપણે કોરું શાક બનાવી શકીએ છીએ એમ ને? સરસ લાગે છે. સ્મેલ બી ખૂબ સરસ આવી રહી છે. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટિંગ ઇટ. આપણે ઉપર જે મોસ્ટ ફેવરેટ વસ્તુ ધાણા નાખીશું. હા આટલી બધી પાણી બેના કરી થોડી વાર આપણે ઓકે, દેખામાં પણ ખૂબ સરસ લાગી રહ્યું છે. ટીંડોળાનું શાક છે, કેરીની ચટણી છે, મિક્સ કઠોળનું શાક છે, ડુંગળી, રોટલી અને છાશ.